નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। લગભગ 20 વર્ષ પછી જૂનાગઢમાં વહીવટદારનું આવ્યું શાસન। સરકારે મહાનગરની જવાબદારી મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશને સોંપી। વન્ય પ્રાણી આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત સિંહ અને સિંહણના બદલામાં ઉદયપુર ઝૂમાંથી 5 વન્યજીવો સકરબાગના બન્યા મહેમાન। જુડાની વિવાદાસ્પદ ટીપી સ્કીમ 5 અને 7 રદ થતાં ઝાંઝરડા ગામે ફૂટ્યા ફટાકડા। ખેડૂતોએ વ્યક્ત કરી ખુશીની લાગણી। ગિરનાર ઉપર 2100 પગથિયે વિશાળ શિલા ધસી પડતા માર્ગમાં આવી રૂકાવટ। સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ નહીં। અને શહેરમાં રખડતા શ્વાન નિર્દોષ બાળકોને રંજાડી રહ્યા છે। માતરી રોડ ઉપર માસૂમ દીકરી ઉપર કૂતરાનો હુમલો। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓની મુદત 31મી જુલાઈએ પૂરી થતાં 2 દિવસ પછી એટલે કે આજે 2 ઓગસ્ટે રાજ્ય સરકારે મહાનગરપાલિકામાં વહીવટદારનું શાસન અસ્તિત્વમાં આપ્યું છે અને વહીવટદાર તરીકેની જવાબદારી વર્તમાન મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશને સોંપવામાં આવી છે। આ રીતે જૂનાગઢમાં વહીવટદાર શાસન આવતા શહેરીજનોએ હવે આગામી 6 મહિના શહેરનો વિકાસ અને પાયાના પ્રશ્નો હલ થશે તેવી આશા પણ વ્યક્ત કરી છે। બીજી તરફ પત્રકારો સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશે કહ્યું કે જે કંઈ રજૂઆતો છે, કેટલાક પડતર પ્રશ્નો છે, લોકોની માગણી છે, લોકોની અપેક્ષા છે, એ સંતોષવાનો સંપૂર્ણ રીતે પ્રયાસ કરવામાં આવશે અને આગામી જ્યાં સુધી નવી ચૂંટણી જાહેર ન થાય ત્યાં સુધી જૂનાગઢ શહેરના વિકાસ માટે પણ તેઓ પ્રતિબદ્ધ રહેશે તેમ મ્યુનિસિપલ કમિશનરે ઉમેર્યું હતું। જે પણ કોર્પોરેશનના કામો છે અને આપણે ઝડપથી પૂરા કરીશું અને
ખરેખર વિસ્તાર વાઇઝ જે સમસ્યાઓ છે આને કેવી રીતે આપણે ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ કરી શકાય, કોર્પોરેશનને વધુ વેગવંતી અને પારદર્શક કેવી રીતે બનાવી શકાય અને માણસોની જે પણ સમસ્યાઓ છે આને કેવી રીતે આપણે રિયલ ટાઈમ ઉપર ઝડપથી નિરાકરણ લાવી શકાય. ખરેખર જૂનાગઢની જનતાના જે પણ પ્રશ્નો છે અને યોગ્ય સુવ્યવસ્થિત પારદર્શક તરીકે નિરાકરણ ઝડપથી લાવી શકાય, આ તમામ પ્રયત્નો રહેશે. કોઈ ખાસ ડ્રીમ જૂનાગઢની પ્રજા માટે? તમામ અત્યારે જેટલા પણ પ્રોજેક્ટ ચાલે છે આ તમામ પ્રોજેક્ટ્સ જે છે આ જૂનાગઢની જનતાની સુખાકારીમાં વધારો થાય એવી રીતે જ પ્લાન કરવામાં આવે છે. છેલ્લા 6 મહિનાથી જે અમે પ્લાન કરીએ છીએ અને આ તમામ પ્રોજેક્ટો બહુ સારી રીતે સક્સેસફુલી ઝડપથી પૂરા થાય, ક્વોલિટી બહુ ગુણવત્તા સાથે પૂરા થાય, આ જ અપેક્ષા રહેશે. થેન્ક યુ. રાજ્ય સરકારના વન્ય પ્રાણી આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ઉદયપુરના ઝૂમાંથી 5 નવા પ્રાણીઓ મહેમાન બન્યા છે. સજ્જન ઝૂમાંથી 5 પ્રાણીઓ જૂનાગઢ ઝૂમાં આવી પહોંચ્યા છે, જેની સામે જૂનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહ અને સિંહણને ઉદયપુર નજીકના સજ્જનગઢ ઝૂમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે જૂનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં જે પ્રાણીઓ આવ્યા છે જેમાં 2 જેકલ, 2 માદા ચિંકારા, 1 જોડી જરક, 1 જોડી જંગલી બિલાડી તેમજ 2 જોડી રણ લોકડીનો સમાવેશ થાય છે. આ 5 વન્યજીવોને હાલ સકરબાગના વાતાવરણમાં સાનુકૂળ થવા માટેનો સમય આપવામાં આવ્યો છે અને વાતાવરણ માફક આવી ગયા બાદ પિંજરમાં તમામ આ વન્યજીવોને મુલાકાતીઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ ફરીથી એકવાર સાયબર ક્રાઇમ અંગે લોકોને સજાગ કરવા આજે પત્રકાર પરિષદ યોજી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના સંનિષ્ઠ પ્રયાસોથી સમગ્ર રાજ્યમાં જે નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે તેને પૈસા પરત અપાવવામાં ઘણી બધી સફળતા મળી છે. આ અંગે આંકડાકીય માહિતી આપતા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ કહ્યું કે અત્યારે સાયબર ફ્રોડ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, જેની સામે એકમાત્ર શસ્ત્ર લોકોને સતર્ક રહેવાની જરૂર છે. જો લોકો જાગૃત બનશે, સતર્ક રહેશે તો સાયબર ક્રાઇમનો દર ખૂબ જ ઘટી જશે. અલબત્ત ટેકનોલોજીની મદદથી અને પોલીસની સંનિષ્ઠ ભૂમિકાને કારણે રાજ્યભરમાં કરોડો રૂપિયા અમે રિકવર કરી શક્યા છીએ તેની ખુશી વ્યક્ત કરતા એસપી હર્ષદ મહેતાએ પત્રકારોને માહિતી આપી હતી. છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઇમનો જે વધારો થયો છે એમાં ઝડપી લોકોને આ સાયબર ક્રાઇમના ભોગ બનેલા લોકોને પોતાના પૈસા પરત અપાય, સાથે સાથે જે છેતરપિંડીના કામે જે કેટલાક એકાઉન્ટ જે સીઝ કરવાની જે આખી પ્રક્રિયા છે એમાં પણ એક નવી પોલિસી રાજ્ય સરકારે કરી છે. એના ભાગરૂપે સમગ્ર રાજ્યના સાયબર ક્રાઇમે 28,000થી વધારે આવા એકાઉન્ટ છે એ ખોલેલા છે, અનફ્રીઝ કરેલા છે અને નવી પોલિસી અંતર્ગત જેટલી છેતરપિંડી થઈ હોય એટલા જ રૂપિયા એમના એકાઉન્ટમાં સીઝ રહે. પહેલાં એવું થતું હતું કે આખું એકાઉન્ટ સીઝ થઈ જાય તો કોઈની 50 લાખની છેતરપિંડી થઈ છે ને એના ખાતામાં 50,000 આવ્યા છે અને એના ખાતામાં 5 લાખ છે તો આખું એકાઉન્ટ જે સીઝ થતું હતું એના બદલે માત્ર જેટલી રકમની છેતરપિંડીની એના આક્ષેપો છે એટલી જ રકમ એમાં સીઝ થાય ને બાકીની રકમ એની અનસીઝ રહે. આ પ્રકારની જે વ્યવસ્થા છે એના ભાગરૂપે જૂનાગઢ પોલીસમાં પણ સાયબર સેલ દ્વારા છેલ્લા 2 વર્ષમાં 1,77,00,000થી પણ વધારે લોકોને અલગ અલગ રીતે કોર્ટ મારફતે અથવા તો અહીંથી અનસીઝ કરીને એકાઉન્ટ મારફતે છે એ પોતાની રકમ છે એ પરત અપાવેલી છે. આ પરત અપાવેલી રકમમાં કેટલીક વાર સાયબર ક્રાઇમના ભોગનો શિકાર ભોગ બનનાર પણ હોય છે, કેટલીક વાર કોઈને કોઈ ટ્રાન્ઝેક્શન જે મિસમેચ થઈ ગયા હોય છે એ પણ હોય છે. સાથે સાથે જૂનાગઢ પોલીસે છેલ્લા 2 વર્ષમાં લગભગ 3 લાખથી વધારે પત્રિકાઓનું પણ વિતરણ કર્યું છે જાગૃતિ અભિયાનના ભાગરૂપે. સતર્કતા એ જ સાવચેતી એના ભાગરૂપે શિવરાત્રિ હોય, પરિક્રમા હોય, નવરાત્રિ હોય કે અન્ય જે મેળાવડા હોય, તહેવારો હોય એમાં પણ આ સાયબર ક્રાઇમની ટીમ અને અમારી સી ટીમ છે એમાં જાગૃતિ અભિયાનમાં જોડાઈ છે. લગભગ 1 વર્ષ દરમિયાન 18થી વધારે કાર્યક્રમો કરીને આજ સુધીમાં છેલ્લા 1.5-2 વર્ષમાં લગભગ 30 લાખથી વધારે લોકો સુધી આ અભિયાન છે એ પહોંચ્યું છે. આપના માધ્યમથી લોકોને એક અપીલ છે કે પહેલાં તો જાગૃતિ એ જ આનો એક ઉપાય છે, સતર્કતા એ જ આનો એક ઉપાય છે. પણ જો આપ એમના કોઈ સાયબર ફ્રોડના શિકાર બનો તો એવા સમયે આપ તાત્કાલિક 1930 હેલ્પલાઇન જે છે આપણી એનો સંપર્ક કરવાથી આપનું જો પેમેન્ટ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર ન થયું હોય
તો તાત્કાલિક એ સીઝ થઈ જાય છે, અટકી જાય છે અને એમાંથી આપણને પરત છે એ નાણાં મળી શકે છે. ફરીવાર આપના માધ્યમથી સાયબરના ગુના અટકાવવા માટે સતર્કતા એ સૌથી શ્રેષ્ઠ એવો ઉપાય છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ભારતીય કિસાન સંઘે ગઈકાલે ઝાંઝરડા ગામે ફટાકડા ફોડ્યા. દિવાળી નથી, પરંતુ આમ છતાં ગ્રામજનોએ ફટાકડા ફોડીને ખુશી એટલા માટે વ્યક્ત કરી કે જુડાની જે ટીપી સ્કીમ નંબર 5 અને 7 છે, જે લગભગ લાંબા સમયથી વિવાદમાં સપડાયેલી હતી. 8 મહિના પહેલાં ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારમાં આ ટીપી સ્કીમ બિલ્ડરોને ખટાવી દેવા માટે છે ને ખેડૂતોને લગભગ 1300 કરોડનું નુકસાન પહોંચાડવા માટે અમલમાં આવી છે આવી રજૂઆત કર્યા બાદ રાજ્ય સરકારે અભ્યાસ કર્યા બાદ આ બંને ટીપી સ્કીમને રદ કરી છે, જેને કારણે ગઈકાલે ઝાંઝરડા ગામના લોકોએ અને ખાસ કરીને ખેડૂતોએ ફટાકડા ફોડીને ખુશીની લાગણી વ્યક્ત કરી છે. કિસાન સંઘના પ્રમુખ મનસુખભાઈ પટોલિયાએ કહ્યું કે ખેડૂતોને લગભગ 1300 કરોડનું નુકસાન જતું હતું તે હવે બચી ગયું છે. ભારતીય કિસાન સંઘ મનસુખભાઈ પટોળિયા. આજે 8 મહિના પહેલાં ટીપી નંબર 5 અને 7 લાગુ કરવામાં આવી અને એ બાબતે ખેડૂતોનું સતત વિરોધ નોંધાવવામાં આવ્યો. એમાં આંદોલન કરવામાં આવ્યા અને સરકારની અંદર આ બાબતે રજૂઆત થઈ કે ભાઈ ખેડૂતોની 40% જમીન જાય, ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ ખેડૂતો ઉપર આવે. ત્યારે ઝાંઝરડા ગામના ટીપી નંબર 5 અને 7 બે ટીપીનો 1300 કરોડ રૂપિયા જેવો બોજો ખેડૂતો ઉપર આવે એ વ્યાજબી નથી. એટલે તાત્કાલિક અસરથી આ રદ થવું જોઈએ એવી માગણી સરકારમાં કરવામાં આવી હતી. મુખ્યમંત્રી હારે પણ બેઠક થઈ હતી. એટલે બધાના સહકારથી આજે ટીપી રદ કરવામાં આવી છે. એટલે રાજ્ય સરકારનો અમે આભાર માનીએ છીએ ભારતીય કિસાન સંઘ કે ભાઈ ખેડૂતોની જે વાત હતી એ સરકાર સમજી શકી અને આજે ટીપી નંબર 5 અને 7 રદ થઈ છે. એને કારણે ખેડૂતોમાં ખૂબ ખુશીનો માહોલ થયો છે. પેંડા ખાઈ અને એકબીજાના મોઢા મીઠા કરેલા છે અને ફટાકડા ફોડી અને આજનો દિવસ ખેડૂતોએ ઉજવેલો છે. એટલે ખેડૂતોના ભોગે કોઈ પણ વિકાસ ન થાય એ માટે સરકારને અમે તાકીદ કરી છે કે ખેડૂતોની જમીન ના જાય અને ખેડૂતોને લાભ થાય એવી ખરેખર વૃત્તિ અને યોજનાઓ હોવી જોઈએ કે જે આજે સાકાર થઈ છે અને સરકારે ખેડૂતોની વાત માની છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌપ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં આગામી રવિવારથી દશામાના વ્રતની શ્રદ્ધાપૂર્ણ રીતે ઉજવણી થશે. સોમવાર એ શ્રાવણ માસની શરૂઆત છે, પરંતુ ને આગલે દિવસે એટલે કે રવિવારને 4 ઓગસ્ટથી જૂનાગઢ શહેરમાં દશામાની મૂર્તિનું સ્થાપન કરીને ખાસ કરીને મહિલા ભાવિકો 10 દિવસના વ્રતની ઉજવણી કરશે. જેના ભાગરૂપે જૂનાગઢ શહેરની બજારમાં દશામાની નાની મોટી મૂર્તિઓનું વેચાણ, પૂજાપાનું વેચાણ તેમજ ચુંદડી, હાર, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા સહિતની પૂજાપાનું ભરપૂર વેચાણ શરૂ થયું છે. હવેલી ગલ્લી, ઝાંઝરડા રોડ, મધુરમ સહિતના વિસ્તારોમાં દશામાની નાની મોટી મૂર્તિઓનું વેચાણ શરૂ થયું છે અને દશામાનું વાહન ઊંટ મનાય છે, જેથી આ ઊંટ સાથેના દશામાની મૂર્તિ અને ઊંટના પણ અલગ વેચાણ સાથે અત્યારે તો નાના મોટા ધંધાર્થીઓ ધંધો ખરીદી કરી રહ્યા છે. બીજી તરફ ભાવિકોએ જણાવ્યું કે સનાતન ધર્મમાં અલગ અલગ રીત રિવાજ છે, જેમાં દશામાનું વ્રત પણ ખૂબ જ ઉત્સાહથી શ્રાવણ માસ દરમિયાન ઉજવવામાં આવે છે અને લોકો ગણપતિની જેમ જ ઘેરે ઘેરે દશામાની મૂર્તિનું સ્થાપન કરીને દરરોજ અલગ અલગ કાર્યક્રમ, આરતી, અન્નકોટ, રાજભોગ જેવા મહત્વના કાર્યક્રમો યોજે છે અને દશામાના વ્રતની ઉજવણી કરે છે. હું સોમલ, અહીંયા પૂજા નોવેલ્ટી સ્ટોર ઝાંઝેડા રોડ ઉપર જે આવેલો છે, અહીંયા અમે કટલેરીની દુકાન છે, એમાં દશામાની મૂર્તિ રાખીએ છીએ. આ વખતે દશામાની મૂર્તિમાં અવનવી નવા પ્રકારની આવી છે. પૂજાપો, માતાજીની ચુંદડી, બધા ક્યાંથી અહીંયા દશામાની મૂર્તિ ને એવું બધું લેવા આવે છે. દશામાની સાંઢળી, એવું બધું અહીંયા અમારે ત્યાં મળે છે. જયશ્રીબેન, હું આજે અહીંયા કટલેરીવાળાની દુકાન છે ત્યાં દશામાની મૂર્તિ ને પૂજાપો અને ચુંદડી લેવા માટે આવી છું અને રવિવારથી આ વ્રત 10 દિવસ સુધી ચાલશે તે માટે હું આ દશામાની મૂર્તિ લેવા અહીંયા પધારી છું. ભારત દેશ સનાતન ધર્મમાં, એમાં ગુજરાત ધાર્મિક વ્રતો માટે જાણીતું ને પ્રચલિત છે. આવતા રવિવારથી દશામાનું વ્રત આવી રહ્યું છે, જે લોકો 10 દિવસ સુધી એનું ઘરમાં સ્થાપન કરે છે, પૂજા કરે છે અને માતાજીની 10 દિવસ સુધી આરતી ઉતારી અને નિયમિત પૂજા કરી અને એનું વિસર્જન કરવામાં આવે છે. અને આ મૂર્તિઓ દરેક કટલેરી સ્ટોરોમાં એની ચૂંદડી, એનો પૂજાપો અને દશામાનું જે વાહન ઊંટ છે એની મૂર્તિઓ પણ જૂનાગઢમાં દરેક કટલેરી સ્ટોરોમાં મળે છે. એમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલું કટલેરી સ્ટોર પૂજા નોવેલ્ટીમાં મેં મુલાકાત કરી. હું એમાં માનું છું અને ત્યાંથી મેં ખરીદી કરવાનો વિચાર કર્યો છે. તો બીજી તરફ પવિત્ર શ્રાવણ માસમાં જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના અધ્યક્ષ એવા ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના ઉપક્રમે આ શિવ કથા 10 ઓગસ્ટથી શરૂ થશે, જેમાં વ્યાસપીઠ ઉપરથી યુવા કથાકાર ઉમેશભાઈ શાસ્ત્રી કથાનું રસપાન કરાવશે. કથાના મુખ્ય આયોજનમાં યુગ દેવાણી અને તેની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે કોટેચા પરિવારના સહકારથી આ શિવ મહાપુરાણ કથા ગિરિરાજ વિલા ગિરના રોડ ખાતે યોજાશે. કથા શ્રવણ અને કથાના આયોજન અંગે રઘુવીર સેનાના અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચાએ માહિતી આપી. એટલું જ નહીં, યુગ દેવાણીના આ આયોજનને સફળ બનાવવા માટે અને પોથી નોંધાવવા માટે ભાવિકો આગળ આવે તેવી અપીલ પણ કરી. બધું તો આખું વર્ષ આપણા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એક પણ એવો મહિનો નહીં ખાલી જતો હોય કે તહેવારના દિવસો ન આવતા હોય. હમણાં જ શ્રાવણ મહિનો ચાલુ થાય છે, એ દિવસે સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના મારફત ખૂબ જ સરસ આયોજન મહારાજ બંગલે ગિરિરાજ વિલામાં શિવ પુરાણ કથાનું કરવામાં આવ્યું છે. ખરેખર હું યુગ દેવાળીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે એટલી નાની ઉંમરે પણ જેટલો સારો વિચાર આવો અને આ આયોજન કરું, કારણ કે આ બધા છોકરાઓ મહેનત કરે છે પાટલા નોંધવાની, એમાં કોને કોને આવવાનું. ખાસ કરીને શ્રોતાઓને પણ કહું છું કે શિવ પુરાણ વિહારવું એ પણ એક મોટી વાત છે અને સાંભળવું તો એનાથી 10 ગણી મોટી વાત છે. એટલે બધાને રિક્વેસ્ટ પણ કરું છું કે ખાસ કરીને શનિવાર તારીખ 10 બપોરે 4 થી રાતે 8 વાગ્યા સુધી રોજ શિવ પુરાણ
અહીંયા સાંભળવા મળશે. આજે આચાર્ય પદે ઉમેશભાઈ વ્યાસ. જુનાગઢ જિલ્લા પંચાયતના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આમ તો ઘણા બધા ખેલાડીઓને તાલીમ આપવામાં આવે છે, પરંતુ જુનાગઢના ભૂતપૂર્વ ક્રિકેટર અને અત્યારે કોચમાં અગ્રીમ સ્થાન ધરાવતા હનીફ કુરેશીના નેતૃત્વમાં દ્વારકાના એક યુવાને ઉજ્જવળ સફળતા હાંસલ કરી છે. દ્વારકાના વિનોદ કરપૂર નામનો ખેલાડી જૂનાગઢના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તાલીમ માટે આવેલ, જ્યાં ક્રિકેટની સાથે લોંગ જમ્પ અને હાઈ જમ્પની તાલીમ પણ એમણે એના કોચ હનીફ કુરેશી પાસેથી મેળવી હતી. અને ઉલ્લેખનીય છે કે આ તાલીમ બાદ તાજેતરમાં કાશ્મીર ખાતે જમ્મુ કાશ્મીર ખાતે રમાયેલ લોંગ જમ્પ અને હાઈ જમ્પમાં વિનોદ કરમુરે ઇન્ડિયા લેવલે ગોલ્ડ મેડલ મેળવીને પોતાનું તેમજ પોતાના પરિવારનું અને કોચ હનીફ કુરેશીનું ગૌરવ વધાર્યું છે. જૂનાગઢના આ રમતગમત જગતમાં આ પ્રકારના વિક્રમની નોંધ લેવાય છે અને વિનોદ કરમુર તેમજ તેમના કોચ હનીફ કુરેશીને લોકો અભિનંદન આપી રહ્યા છે. ચોમાસાને કારણે જૂનાગઢ શહેરના રસ્તાઓ તો તૂટી ગયા છે, પરંતુ રાજ્ય ધોરીમાર્ગની પણ હાલત બિસ્માર થઈ ગઈ છે. જૂનાગઢથી ખડિયા તરફના માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા અત્યારે તમામ રસ્તાઓની હાલત બિસ્માર છે. એટલું જ નહીં, મસ્ત મોટા ખાડાને કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે. નરસિંહ મહેતા યુનિવર્સિટી અને પોલિટેકનિકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તાત્કાલિક આ રસ્તો નવો બનાવવામાં આવે તેવી માગણી કરી છે. ખાસ કરીને નિયમિત રીતે જે લોકો કોલેજે જાય છે એમને માટે આ રસ્તા ઉપરથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે અર્જુન નામના વિદ્યાર્થીએ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ સમક્ષ તાત્કાલિક રજૂઆત કરી કે આ માર્ગ હવે બનાવવો જોઈએ. નમસ્કાર, મારું નામ છે અર્જુન. તો હું છું સ્ટુડન્ટ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પોલિટેકનિકનો સ્ટુડન્ટ છું. અહીંથી મારે રોજ નીકળવાનો આ રસ્તો છે. જુનાગઢ તો ખડિયા જવાનો રસ્તો છે, જુઓ તમે આ. તો અહીંથી હું રોજ નીકળું છું. એટલે મેં ગઈકાલે આપણે ભૂપેન્દ્ર પટેલ વાત કરી કે રસ્તા થઈ જવા જોઈએ. તો મતલબ અમારી વાતનો પડઘો પડ્યો. તો આ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે આપણે એકવાર વિચારવું પડે કે બસમાં બેવું કે ના બેવું. એમાં અમે રોજ બસથી અપડાઉન કરીએ એટલે બહુ શરીર માટે ઓલું થાય કે આમ રોદા એટલા હોય કે આપણે વાત પૂછો એક ફૂટ સુધી ઊંચા ઉલરી જાય એટલા રોદા આવે. બસમાં બેવા માટે તો આમ ઓલું વિચારવું પડે. ઘરે પૂગીએ ને તો એવું થઈ ગયા કે માંડ આવ્યા એ રીતે. અને ન કરે ભગવાનને અહીંયા કોઈકને દર્દીને અહીંથી કોઈક ગામડામાંથી અહીંથી લેવા જવું પડે જુનાગઢ સુધી, તો એમાં વિચારવું પડે કે દર્દીની હાલત શું થશે, દર્દીને પણ કેટલી તકલીફ પડશે. અને કોઈ પ્રેગ્નેન્ટ મહિલા હોય તો એના માટે તો મતલબ આમાં ઓલું થઈ જાય કે શું કરવું આમાં. તમે શું ઈચ્છી રહ્યા છો? શું ઈચ્છી રહ્યા છે કે રસ્તા તમે ઈચ્છી રહ્યા છે કે રસ્તા હવે સારા થઈ જાય તો સારું. અમારે રોજ અહીંયા સારું પડશે અહીંથી નીકળવું. બહુ જ ખરાબ હાલત છે રસ્તાની. આ હતા એક રાહદારી કે જેઓ આ રસ્તાનો ભોગ બની રહ્યા છે. જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ, ભાવેશ જાદવ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગ્ન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે, જેને કારણે શાળાએ જતા બાળકો નિર્ભીક રીતે પસાર પણ થઈ શકતા નથી. ગલીએ ગલીને મુખ્ય માર્ગ ઉપર કૂતરાઓ જેમ તેમ રખડે છે અને ઘણી વખત
વાહન ચાલકોનો તો અકસ્માત થાય છે, પરંતુ નાના બાળકોને આ કૂતરા બટકા ભરે છે, જેને કારણે માસૂમ બાળકોને હોસ્પિટલનો સહારો લેવો પડે છે. આવી જ એક ઘટના સુખના ચોકથી અંદર જતા માતરી રોડ છે જ્યાં બનવા પામી, જ્યાં એક દીકરીને માસૂમ કૂતરાએ હુમલો કર્યો ને એમના ગોઠણ પાસે ને શરીર ઉપર બટકા ભરી લીધા. આ બાળકીને અત્યારે હોસ્પિટલમાં ઇન્જેક્શન આપીને સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ કોર્પોરેશન નથી તો ગાય પ્રત્યે સક્રિય કે નથી તો આવા કૂતરા પ્રત્યે સજાગ, જેને કારણે વારંવાર આવી ઘટનાઓ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં ચમકતી રહે છે. બેન, તને કઈ રીતે કૂતરાએ બટકું ભર્યું? ટ્યુશનમાંથી એને ઘરે જતી હતી ને તો એ 5-6 કૂતરા પછવાડેથી આવતા હતા, તો એ મને પકડી લીધી ને બટકું ભરી લીધું. તો એને ઓલા 2-3 ભાઈ છે ને મને છોડાવી, પછી બાકી મને ખેંચી જ જાત. અને કઈ જગ્યાએ બનાવ બન્યો? માતરી રોડ કુંભાર વાળા વડલા પાસે. દર વર્ષે ચોમાસામાં ઉત્તરાખંડ કે ઉત્તરાચલમાં તો ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામાન્ય બની છે, પરંતુ આ વર્ષે જૂનાગઢના ગિરનાર ઉપર પણ એક ભૂસ્ખલનની નાની ઘટના સામે આવી છે. અલબત્ત માત્ર એક વિશાળ તોતિંગ શિલા ઉપરથી ધરાશયી થઈ હતી, જેને કારણે ગિરનારની આખી સીડી બ્લોક થઈ ગઈ હતી. આ શિલા જ્યારે પડી ત્યારે પ્રવાસીઓ ગિરનારની સીડી ચડીને અવર જવર કરતા હતા, પરંતુ સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ ન થઈ, પરંતુ 2100 પગથિયે તોતિંગ શિલા નીચે પટકાતા માર્ગ આખો બંધ થઈ ગયો હતો. યાત્રિકોને આ શિલા ટપીને પસાર થવાની ફરજ પડી હતી અને તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે. આ સમાચાર આપ સાંભળી રહ્યા છો ત્યારે આ શિલા પગથિયા ઉપરથી હટી છે કે કેમ તે અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ આ શિલા દૂર કરવી જરૂરી હોવાનું ગિરનારના ધંધાર્થીઓ જણાવી રહ્યા છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. લગભગ 20 વર્ષ પછી જૂનાગઢમાં વહીવટદારનું આવ્યું શાસન. સરકારે મહાનગરની જવાબદારી મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશને સોંપી. વન્ય પ્રાણી આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત સિંહ અને સિંહણના બદલામાં ઉદયપુર ઝૂમાંથી 5 વન્યજીવો સકરબાગના બન્યા મહેમાન. જુડાની વિવાદાસ્પદ ટીપી સ્કીમ 5 અને 7 રદ થતાં ઝાંઝરડા ગામે ફૂટ્યા ફટાકડા. ખેડૂતોએ વ્યક્ત કરી ખુશીની લાગણી. ગિરનાર ઉપર 2100 પગથિયે વિશાળ શિલા ધસી પડતા માર્ગમાં આવી રૂકાવટ, સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ નહીં. અને શહેરમાં રખડતા શ્વાન નિર્દોષ બાળકોને રંજાડી રહ્યા છે. માતરી રોડ ઉપર માસૂમ દીકરી ઉપર કૂતરાનો હુમલો. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલના ન્યૂઝમાં. નમસ્કાર.